આજે આપણે બનાવવાનું છે બટેટા કેપ્સિકમ ગ્રેવી, થોડીક અલગ રીતથી અને નવી ટિપ્સ સાથે. તો તમે ચાલો આપણે રેસીપીને જોઈ લઈએ, વિડીયોમાં બન્યા રહેજો. એના માટે બટેટા, ડુંગળી અને કેપ્સિકમને કટ કરીને લઈ લીધા. તેલ ગરમ કરી અને બટેટા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાના. બટેટા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એમાં કટ કરેલા કાંદા અને કેપ્સિકમને નાખી દેવાના અને 2 મિનિટ સુધી સાંતળી દેવાના. મિક્સર જારમાં આ બધી મસાલો લઈ લીધો છે અને થોડાક ધાણાના ડાઠા. સેમ કડાઈમાં જીરું ગરમ કરી અને તેમાં મિક્સ કરેલો મસાલો સાંતળી લેવાનો. મસાલામાંથી તેલ છૂટું પડી જાય પછી તેમાં બધાય સૂકા મસાલા કરી લેવાના અને આ મસાલામાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને પકવવાનો. મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે, હવે એમાં બધાય શાકભાજી એડ કરી દેવાના અને સરસ રીતે મિક્સ કરી લેવાના અને ગ્રેવી કરવા પાણી એડ કરી દેવાનું. આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.